નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાયન્સ ક્લબ ઉમરેઠ અને બ્રહ્માકુમારી સંસ્થા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। તારીખ 5 જૂન પર્યાવરણ દિવસ આ નિમિત્તે પર્યાવરણની જાળવણીના હેતુસર લાયન્સ ક્લબ ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઉમરેઠ આયોજિત અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ ઉમરેઠના સંયુક્ત સહકારથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના રાજયોગિની જાગૃતિબેન ખાસ ઉપસ્થિત રહી ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણ વિશે સૌને વાત કરી। દરેક વ્યક્તિઓ ઝાડનો ઉછેર કરી તેનું જતન કરવું જોઈએ। આવનાર સમયમાં જો ઝાડ નહીં હોય તો આજે જે 45થી વધુ ગરમી સહન કરવી પડે છે તેનાથી વધુ ગરમીનો ભોગ બનવું પડશે। આ પ્રસંગે નીતાબેન અને લાયન્સ ક્લબના મંત્રી દીપકભાઈ શેઠે સૌને આવકાર્યો હતા। આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસથી પધારેલ પરમાર સાહેબ અને વિક્રમસિંહ સાહેબનું શાલ અને કલગી આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉમરેઠ રિપોર્ટર રમેશચંદ્ર રાણા। હું પર્યાવરણને બચાવવા માટે મારી દિનચર્યાને શ્રેષ્ઠ બનાવીશ। મારું ઘર મારી આજુબાજુના તમામ સ્થાનો પર વૃક્ષ વાવીશ અને તેનું દિલથી જતન કરીશ। પર્યાવરણને બચાવવા માટે હું સ્વચ્છતાનો આગ્રહ રાખીશ અને વૃક્ષોને કપાવવામાં ક્યારેય સહયોગી નહીં બનું। હું કૂડો કચરો પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરીશ। 1 મિનિટ માટે આપણે જે પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞાને દ્રઢ બનાવીએ કે જે પ્રતિજ્ઞા કરી છે એને હું કાયમ માટે દ્રઢ બનાવીશ અને કમસે કમ 1 વૃક્ષ તો વાવીશ જ।